મઢી સુગર ફેક્ટરીમાં આવેલ મનોકામના પૂર્ણ હનુમાનજી મંદિર ખાતે રામનવમીની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે દર વર્ષની જેમ અખંડ રામધૂનના જાપ કરવા માટે અંકલેશ્વરથી ભક્તજનો પધાર્યા હતા। અખંડ રામધૂનથી મઢી સુગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દર વર્ષની જેમ મઢી સુગર સ્ટાફ સાંસ્કૃતિક ઉત્સવ મંડળ દ્વારા આ વર્ષે પણ રામનવમી ઉત્સવનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। શ્રી રામનવમીની સ્થાપના, પૂજા, હોમ, હવન સંસ્થાના કર્મચારી સંજયભાઈ સી પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200થી વધારે ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। શ્રી મઢી વિભાગ ખાણ ઉદ્યોગ સહકારી મંડળીના પ્રિમાઇસીસમાં આવેલ મહાદેવ મંદિર, હનુમાન મંદિર દ્વારા રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। એમાં 24 કલાકની સપ્તાહનું આયોજન કરેલ હતું। ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલ હતું। એમાં 1100થી 1200 આપણા ભક્તો મહાપ્રસાદીનું ગ્રહણ કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રસંગની ઉજવણી થઈ છે। અને આ આયોજન એટલા માટે રાખવામાં આવ્યું કે આપણા બાળકો અને આવનારી પેઢીઓને ભગવાન પ્રત્યે પ્રેરણા જાગે એ માટેનું। હમીરસિંહ ચૌહાણ, માંડવી।